વાત સુરેન્દ્રનગરના ઉમેદવારની કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા જો ભાવુક થયા। ફોર્મ ભરવા જતા સમયે ઋત્વિક મકવાણા ભાવુક થયા। આશીર્વાદ આપવા આવેલ વૃદ્ધ મહિલાને તેઓ ભેટી પડ્યા હતા અને આંખમાંથી આંસુ સરી પડ્યા। સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા જો ફોર્મ ભરતા સમયે ભાવુક થયા। એક બાદ એક ઉમેદવારો હવે ફોર્મ ભરી રહ્યા છે। ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે ઋત્વિક મકવાણા પણ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા જેઓને સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે। ઋત્વિક મકવાણા જ્યારે ફોર્મ ભરવા પહોંચ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલાને ભેટીને તેઓ રડી પડ્યા હતા। નગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા મારી સાથે છે। ઋત્વિકભાઈ ફોર્મ ભરી દીધું છે। એ ફોર્મ ભરતા પહેલા એક ઇન્ટરેસ્ટિંગ બાબત હતી, આપના માતાશ્રી હતા અને આપણે મળતા સમયે ભાવુક થઈ ગયા હતા। એમાં એવું છે, મધર ફાધર ગામડે રહે છે, હું ચોટીલા રહું છું। ઘણા દિવસોએ મળતા હોઈએ છીએ, જાહેર જીવનમાં છીએ એટલે મળવાનું પ્રમાણમાં ઓછું થતું હોય છે। આજે જન્મદિવસ પણ હતો, ફોર્મ ભરવાની તક પણ મળી હતી એટલે સ્વાભાવિક છે કે ઘણા દિવસોએ મળ્યા એટલે થોડું લાગણીવશ થઈ જવાયું। જન્મદિવસના આશીર્વાદ આપવા માટે પણ આવ્યા હતા અને ફોર્મ ભરું છું એટલે આટલી ઉંમરે પણ તેઓ આશીર્વાદ આપવા માટે આવ્યા એટલે સ્વાભાવિકપણે જ લાગણીવશ થોડું થઈ જવાયું। સ્વાભાવિક છે કે જ્યારે દીકરો એક મોટું કામ કરવા જતો હોય અને અત્યાર સુધી આપે વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપના વિસ્તારનું કર્યું હતું એટલે દરેકની ઈચ્છા હોય કે પોતાનું જે સંતાન હોય, બાળક હોય, પરિવારનું સભ્ય આગળ વધે। શું એમને શુભાશીષ આશીષ આપે, આપને શું કહ્યું હતું? ચોક્કસપણે એ તો કશું બોલાતો નથી પણ એમના હાથ મારા માથે હોય એટલે એની અંદર બધા જ આશીર્વાદ આપોઆપ આવી જાય છે। પણ એક સંયોગ પણ આમ જોવા જઈએ તો આજનો દિવસ આપણા માટે મહત્વનો થવાનો, એક તો તમારો જન્મદિવસ, તમારા માતાશ્રી અહીંયા આવ્યા હતા, સાથે સાથે બંને ઉમેદવારો એક જ દિવસે ફોર્મ ભર્યું છે। બર્થડે પણ છે, લાગે છે કે આશીર્વાદ અને ગિફ્ટ મળવાની, રિટર્ન ગિફ્ટ તમને? ના, ચોક્કસપણે મને લાગે છે કે આ એક પ્રકારનો સંયોગ છે કે ચૂંટણીઓ જાહેર થવાનો સમયગાળો પણ એ છે, મારો જન્મદિવસ પણ એવા જ સમયે આવ્યો અને માતા પિતાના આશીર્વાદ, વિસ્તારના લોકોના આશીર્વાદ, એનાથી મોટું તો કશું હોય જ ન શકે એટલે ચોક્કસપણે જે સંયોગ બની રહ્યા છે એ વિજય સુધી પહોંચાડશે। લાગે છે કે જનતાના આશીર્વાદ મહત્વના તમારા માટે હોય જ છે પણ મળશે જ તમને લાગે છે? જનતાએ આશીર્વાદ આપવા એ જનતાએ નક્કી કરવાનું છે પરંતુ આપના માધ્યમથી જનતાને હું એટલો ભરોસો અપાવવા માંગુ છું કે આશીર્વાદ જો મળશે તો પૂરી તાકાતથી આ વિસ્તારને જે પાછલા વર્ષોમાં અન્યાય થયો છે, યોગ્ય પ્લેટફોર્મ ઉપર જે રજૂઆતો નથી થઈ અને રજૂઆતોના અભાવના કારણે જે પોલિસીમાં સપોર્ટ મળવો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે સપોર્ટ મળવો જોઈએ, આ જે નથી મળ્યું એનું મેઇન જો કોઈ કારણ હોય તો પાછલા 10-15 વર્ષની અંદર ગુજરાતનું વાતાવરણ એવું બન્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એણે વિધાનસભાનું ફ્લોર હોય કે લોકસભાનું ફ્લોર હોય કે સંકલનની બેઠકો હોય, સરકારની વિરુદ્ધ લાગે એવી કોઈ વાત, સરકાર પૂરી ન કરવા માંગતી હોય એવી કોઈ વાત એક પણ ફ્લોર ઉપર ઉપાડી શકાતી નથી એટલે એના કારણે પાછલા વર્ષોમાં આ વિસ્તારની કોઈ જ રજૂઆત, કોઈ લાગણી, કોઈ માગણી નથી તો વિધાનસભાના ફ્લોર ઉપર ઉઠતી કે નથી લોકસભાના ફ્લોર ઉપર ભાજપના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવતી। એના પરિણામે પરિસ્થિતિ આજે સુરેન્દ્રનગર લોકસભાની એ છે કે તમે એની ચારે દિશાઓ જોઈ લો। સુરેન્દ્રનગરથી તમે અમદાવાદ બાજુ જાઓ તો વિરમગામ પૂરું થાય એટલે સાણંદની અંદર ઔદ્યોગિક વિકાસ છે, કોમર્શિયલ વિકાસ છે, દરેક પ્રકારનો વિકાસ છે। સુરેન્દ્રનગર લોકસભામાં એન્ટર થાવ એટલે કશું નહીં। પાટડીથી આગળ તમે જાઓ તો ત્યાં હોન્ડાની કંપની, મારુતિ કંપની અને ત્યાં સર ડેવલપ થયું છે મહેસાણા જિલ્લામાં, પણ સુરેન્દ્રનગરમાં એન્ટર થાવ તો કશું નહીં। ચોટીલા સાઈડ જાઓ તમે તો ચોટીલા ક્રોસ કરો એટલે તરત જ રાજકોટ વિસ્તાર આવે તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, કોમર્શિયલ ડેવલપમેન્ટ બધી જ પ્રકારનું જોવા મળે।
હળવદ ધાંગધ્રા ક્રોસ કરીને તમે મોરબી વિસ્તારમાં દાખલ થાવ તો તમને તરત જ તફાવત ખબર પડે. તો વચ્ચે આ એક જે વિસ્તાર છે એ ડેવલપમેન્ટ વગરનો એટલા માટે રહ્યો છે કે અહીંયાના જનપ્રતિનિધિઓએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર ક્યારેય રજૂઆતો જ કરી નથી. રજૂઆતો જ્યાં સુધી યોગ્ય પ્લેટફોર્મ ઉપર ન થાય ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એ ડેવલપમેન્ટમાં પાછળ રહે.